તો હેલો ગાઈસ, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં. દોસ્તો, આજની વિડીયોની અંદર હું ધમાકેદાર માહિતી તમને જણાવવાનો છું કે ભાઈ તમે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવો છો, કોઈ ખેતીની જમીન તમે ખરીદ કરો છો તો તે ખેતીની જમીનનો ખર્ચો તમારે કેટલો થવાનો છે તે ખર્ચા વિશેની માહિતી દોસ્તો હું આજની આ વિડીયોમાં તમને જણાવવાનો છું, જેથી કરીને કોઈ પણ લોકો છે તે તમને છેતરી ન જાય અને તમે તમારી જાતે ગણતરી કરી શકો કે ભાઈ કેટલાનો સ્ટેમ્પ પેપર વાપરવાનો છે, કેટલાની રજીસ્ટ્રેશન ફી છે તે જમીન ઉપર થવાની છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી દોસ્તો હું તમને આજની આ વિડીયોમાં જણાવવાનો છું. તો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, નહીં તો તમે આ સરખી સરસ મજાની માહિતી છે તે સમજી નહીં શકો, જેથી કરીને દોસ્તો વિડીયો છે તે તમે પૂરેપૂરો જોજો. હવે દોસ્તો શરૂઆતથી જ તમને જણાવી દઉં કે શરૂઆત તમારી પાસે એક સાતબાર છે. માનો કે તમારી પાસે કોઈ ખેતીની જમીન છે જે તમારે ખરીદવાની છે અને તેની જમીનના સાતબાર તમારી પાસે છે. હવે દોસ્તો તમારે કરવાનું છે શું કે તે ખેતીની જમીન છે જે કયા ગામની છે, એનો કયો સર્વે નંબર છે તે તમારે એક જગ્યાએ લખી લેવાનો છે. હવે શું કરવાનું છે દોસ્તો કે તમારે ગરવી 2.0 નામની એક વેબસાઇટ છે, વેબસાઇટનું નામ તમે લખી લેજો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ તેની લિંક આપેલી છે. હવે દોસ્તો તે ગરવી 2.0 વેબસાઇટ છે ને તેની સાથે સાથે જંત્રી લખવાનું છે, તો તે તમે લખશો ને એટલે તમારી સામે એક વેબસાઇટ છે તે ઓપન થઈ જશે, જેની અંદર અલગ અલગ ગામની અલગ અલગ જિલ્લાની જંત્રી છે તે તમારી સામે આવી જશે. હવે સૌથી પહેલા તો જંત્રી એટલે શું દોસ્તો કે જંત્રી એટલે કે ભાઈ તમારી ખેતીની જમીન છે તેનો સરકારી રેકર્ડ મુજબનો ભાવ, જેને જંત્રી કહેવામાં આવે છે. હવે જંત્રી છે દોસ્તો જે 2011માં ફિક્સ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2023ની અંદર તે 2011માં જે જંત્રી જાહેર કરવામાં આવેલી હતી તેને બે ગણી કરી એટલે કે ડબલ કરી અને 2023માં નવેસરથી અપડેટ કરવામાં આવી છે અને તે જ જંત્રીનો ઉપયોગ અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ. હજી નવી જંત્રીનો તો કાંઈ અમલ થયો નથી દોસ્તો. હવે તમારે શું કરવાનું છે કે ભાઈ તેની અંદર અલગ અલગ પીડીએફ છે તે તમને અલગ અલગ ગામની આપવામાં આવેલી હશે. તેની અંદર તમારે કરવાનું છે શું કે ભાઈ રૂરલનું તમને એક ઓપ્શન મળી જશે, એગ્રીકલ્ચરનું. તે એગ્રીકલ્ચર વાળી પીડીએફ છે તમારા જિલ્લાની તમારા તાલુકાની જે તમને લાગુ પડતી હોય તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે. માનો કે અમરેલી જિલ્લાનો બાબરા તાલુકો છે તો ત્યાં તમને ઓપ્શન મળી જશે, તમને હું અત્યારે જો સ્ક્રીન ઉપર તમને દેખાતું જશે એવી રીતે તમે તેને ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે કરવાનું છે શું દોસ્તો, તેની અંદર તમારે સર્ચ વાળું ઓપ્શન આપેલું હશે ને ત્યાં તમારે તમારા ગામનું નામ સર્ચ કરી લેવાનું છે. હવે ગામનું નામ તમે સર્ચ કરશો ને એટલે તમારી સામે અલગ અલગ ઘણા બધા જંત્રીના ભાવ આવી જશે, પ્લસ તમારો સર્વે નંબર આવી જશે, તમારા જેટલા પણ ગામના સર્વે નંબર છે તે તમારી સામે આવી જશે. હવે તેમાં તમારે સર્વે નંબર તમારો કયો છે, જો તેની અંદર પ્રમોલ્ગેશન દોસ્તો થઈ ગયું હોય ને તો તમારે જૂનો સર્વે નંબર જોવો પડશે અને પ્રમોલ્ગેશન ન થયું હોય તો તે સર્વે નંબર જે અત્યારની સ્થિતિમાં છે તેને તે જ તમારે જોવાનો રહેશે. હવે પ્રમોલ્ગેશન એટલે શું દોસ્તો કે ભાઈ પ્રમોલ્ગેશન એટલે કે જમીનની અંદર નવેસરથી માપણી થઈ હોય અને ત્યારબાદ સર્વે નંબર છે તે બદલાઈ જાય છે, એટલા માટે તમારે જે જૂનો સર્વે નંબર હોય ને દોસ્તો તે જૂના સર્વે નંબરના આધારે જ તમારે જંત્રી છે તે જોવાની છે. હવે તમારે કરવાનું છે શું કે તમારા સર્વે નંબર મુજબનો જે ભાવ તમે જોઈ લીધો. હવે ભાવ જોઈ લીધો દોસ્તો તો તમારે તે ભાવ છે જે માનો કે 60 રૂપિયા આપવામાં આવેલો છે, તમારો બિનપિયત ને પિયત બે ભાવ આપવામાં આવેલો હોય દોસ્તો. જો તમારે 7/12ની અંદર રીંગદાર કે કૂવો ચાલતો હોય ને તો તમારે પિયત ભાવ લેવો પડે. 7 અને 12 બેની અંદર ચેક કરવાનું, ફક્ત 7 નંબર જોઈને નિર્ણય નહીં કરી લેવાનો કે જમીન પિયત છે કે બિનપિયત. 7 નંબરની અંદર જો દોસ્તો બીજા હકની અંદર દેખાડેલું હોય અને 12 નંબરની અંદર દેખાડેલું હોય કે ભાઈ કૂવો ચાલે છે કે રીંગદાર ચાલે છે, અને પ્લસ જો તમારી જમીન 5 વીઘા કરતાં નીચેની હોય ને તો ફરજિયાત તમારે દસ્તાવેજ છે તે પિયત મુજબ કરાવવો પડે અને તેની અંદર કૂવો કે રીંગદાર તમારે દાખલ કરાવવો પડે. આ તો પછીની વાત. હવે તમે જોઈ લીધું કે પિયત છે કે બિનપિયત. જો તમારે બિનપિયત હોય તો બિનપિયત મુજબનો ભાવ છે તે ડબલ કરીને લેવાનો અને પિયત હોય તો પિયત મુજબનો ભાવ છે તેને ડબલ કરીને લેવાનો. દાખલા તરીકે તમારી જમીન પિયત છે અને 1 મીટરનો ભાવ છે 60 રૂપિયા, તો હવે 60 રૂપિયાને ગુણ્યા 2 તમારે કરવાના છે એટલે કે ડબલ કરી નાખવાના છે 120. ત્યારબાદ પાછો ગુણાકાર કરવાનો અને તમારી જમીન છે તે માની લો કે 5 વીઘા છે તો તેનું માપ હશે 80/94, તો 80/94 તેને ગુણ્યા 120 તમે કરશો ને દોસ્તો તો તમારી જે સરકારી જે જંત્રી છે, તમારી સરકારી ચોપડે કેટલી કિંમત તમારી જમીનની ચાલે છે તે તેની નીકળી જશે. હવે માનો કે તમારી સરકારી ચોપડે કિંમત નીકળી છે 10 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા નીકળીને તો હવે તમારે કરવાનું છે શું દોસ્તો, આગળની પ્રોસેસ એક સૂત્ર છે તો તમારે યાદ રાખી લેવાનું છે, 4.9%. હવે આ 4.9% શું છે તે તમને જણાવી દો દોસ્તો. તો તમારી જેમ દાખલા તરીકે જંત્રી નીકળી છે 10 લાખ રૂપિયા તો તેને ગુણાકાર કરીને તમારે કરવાનું છે 4.9%. હવે 4.9% શું છે દોસ્તો, તો
સરકારી જે કિંમત નીકળે છે તેના આધારે તમારે કેટલો સ્ટેમ્પ પેપર વાપરવાનો છે. જે સ્ટેમ્પ પેપર તમારે સરકારી ચોપડે વાપરવાનો હોય ને દોસ્તો, તે 4.9% વાપરવાનો હોય. એટલે કે તમે કોઈ પણ ખેતીનો, મકાનનો, પ્લોટનો જે કાંઈ પણનો તમે દસ્તાવેજ કરાવો ને દોસ્તો, તો તમારે તેની અંદર સ્ટેમ્પ ડ્યુટી કેટલી વાપરવી પડે છે? 4.9%. જે સરકારી ચોપડા મુજબની જે કિંમત હોય, જે પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી તમારે ભરવાની હોય છે, તેની અંદર કંઈ પણ ઓછું વધુ ચાલશે નહીં. હવે દોસ્તો આગળ વધીએ. સ્ટેમ્પ ડ્યુટીની તમને ખબર પડી ગઈ કે તમારે કઈ રીતે વાપરવાની છે. જે જંત્રી છે તેના મુજબ 4.9% તમારે વાપરવાની છે. અને હા, કોઈ વ્યક્તિ એમ માને કે ભાઈ તમારે જંત્રી કરતાં વધારેનો દસ્તાવેજ કરાવવો છે. જંત્રી કરતાં વધારેનો એટલે કઈ રીતનો? કે મેં તમને કીધું કે ભાઈ 10 લાખ જંત્રી નીકળી હોય અને કોઈ વ્યક્તિને 15 લાખનો દસ્તાવેજ કરવો હોય. જોકે કોઈ કરાવે તો નહીં, પણ આ તો કોઈને કરાવવો હોય તો તે વ્યક્તિ છે તેને 10 લાખ મુજબ સ્ટેમ્પ ડ્યુટી નહીં વાપરવાની રહે, તેને 15 લાખ મુજબ સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની રહેશે. અને આવું અમુક રેર કેસની અંદર થતું હોય છે. એનીવેર, હવે દોસ્તો તમને જણાવી દઉં કે ભાઈ તમારે આગળ કઈ પ્રોસેસ કરવાની છે કે રજિસ્ટ્રેશન ફીની. હવે રજિસ્ટ્રેશન ફી વિશે તમને જણાવી દઉં દોસ્તો કે તમારે જે કાંઈ પણ તમે દસ્તાવેજની અંદર અવેજ લખાવો છો, અવેજ મીન્સ કે તમારી જે જંત્રી નીકળી તે જંત્રી મુજબ પૂરેપૂરી અમુક વ્યક્તિઓ દેખાડતા હોય, જે રિટર્ન ભરતા હોય, ઇન્કમ ટેક્સ રિટર્ન, અને જે ન ભરતા હોય તો તેનાથી ઓછી પણ દર્શાવી શકે છે. હવે જે કાંઈ પણ વાઇટ કિંમત તમે દસ્તાવેજની અંદર લખાવી છે, જેટલાના તમે ચેક આપવાનો છો, તે મુજબની તમે અવેજ લખાવી છે, તો તે અવેજ મુજબની તમારે 1% નોંધણી ફી છે તે તમારે ઓનલાઈન ગરવી 2.0 વેબસાઇટની અંદર ભરવાની રહેશે. હવે 1% નોંધણી ફી છે દોસ્તો, તેમાં તમારે માફી મેળવવી હોય, તમને એમ થાય છે કે ભાઈ આ 1% તો મને મોંઘા પડે એમ છે, તો મારે તે નથી ભરવા, તો આવાની અંદર તમારી પાસે એક ઓપ્શન છે. તમારે ટ્રાય કરવું હોય તો ભાઈ કે તમે લેડીઝના નામે દસ્તાવેજ કરાવી શકો છો. લેડીઝના નામે એટલા માટે કારણ કે તમારે 1% નોંધણી ફી છે તે લેડીઝના નામે કરો તો તમને માફી મળે છે. અને એમાં જ તમે જેન્ટ્સના નામે કરાવો તો તે 1% છે તે તમારે ભરવી પડે છે. કઈ રીતે ભરવાની રહેશે? દાખલા તરીકે તમારે 10 લાખ જંત્રી નીકળે અને 10 લાખ મુજબનો તમારે વાઇટ કિંમત દેખાડવી છે દસ્તાવેજની અંદર, કે ભાઈ 10 લાખના તમે ચેક આપેલા, આરટીજીએસ કરેલું, જે કાંઈ પણ રીતે તમારે વાઇટ કિંમત દસ્તાવેજની અંદર અવેજની કિંમત દેખાડી, તો હવે તે મુજબના તમારે 1% નોંધણી ફી છે તેટલા 10 લાખના કેટલા થાય? 10,000 રૂપિયા. 10,000 પ્લસ પાનાના કંઈક જેટલા પણ તમે પાના લ્યો તેના 20 રૂપિયા લેખે પાનાના થાય. એ તો તમારે ગણવાના જ નહીં, કારણ કે એ તો કાયદેસર ભરવાના જ હોય છે. પણ તમે 10 લાખ લખાવી તો તેના 10,000 રૂપિયા, 15 લાખ લખાવી તો તેના 15,000 રૂપિયા, તેવી રીતની 1% નોંધણી ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે. એમાં જ તમે લેડીઝના નામે જો દસ્તાવેજ કરાવો ને તો તમારે તે 1% નોંધણી ફી છે તે તમને માફી મળી જશે, તે તમારે ભરવાની રહેશે નહીં. એનીવેર દોસ્તો, હવે તમને આ બે રકમનું તો ખબર પડી ગઈ કે દસ્તાવેજની કિંમત કઈ રીતે વાપરવામાં આવે છે, એટલે કે સ્ટેમ્પ ડ્યુટીની કિંમત કઈ રીતે વાપરવામાં આવે છે, અને પ્લસ રજિસ્ટ્રેશન ફીની જે રકમ છે તે કેવી રીતે વાપરવામાં આવે છે. તે તો બંને ફિક્સ હોય છે. પણ હવે તમારે કોઈ વકીલ છે, તે વકીલ, પિટિશન રાઇટર, બોન્ડ રાઇટર, તે બધા લખવાવાળા હોય, દસ્તાવેજની અંદર નોંધણી કરાવવાવાળા હોય દોસ્તો, તેની ફી બધાની અલગ અલગ હોય છે. એટલે તેનો ફિક્સ રેટ છે હું તમને કહી શકું નહીં. અને દોસ્તો તમારે જો તે જાણવું હોય તો તમારે શું કરવાનું છે કે ભાઈ તેમાંથી તમારે આ જે સ્ટેમ્પ ડ્યુટી છે અને રજિસ્ટ્રેશન ફી છે તે બાદ કરી દેવાની છે. ત્યારબાદ જે રકમ વધે તે કોની છે તે તમારે જોવાનું રહેશે. કેટલી રકમ આવે છે, કેટલી ફી તમારી પાસેથી વસૂલ કરવામાં આવી છે તે તમને ખબર પડી જશે. દોસ્તો આ માહિતીના આધારે મેં તમને જણાવી દીધું કે ભાઈ દસ્તાવેજની અંદર તમારે ટોટલ કેટલો ખર્ચો થાય છે તે તમારે ચેક કરવા માટે કઈ રીતના કરવાનું રહેશે. ગરવી 2.0 વેબસાઇટની તમારે મદદ લેવાની છે, જેની અંદરથી તમને તમારી ખેતીની જમીનનો ભાવ છે તે મળી જશે. તેના આધારે તમે સ્ટેમ્પ ડ્યુટી કાઢી શકો છો. પ્લસ રજિસ્ટ્રેશન ફી છે તે તમારે દસ્તાવેજની અંદર અવેજ દેખાડી હોય તેના આધારે તમે કાઢી શકો છો. અને લેડીઝના નામે તમે કરાવ્યો દસ્તાવેજ તો તમારે નોંધણી ફી છે તે માફી મળી જશે. દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ, તમારા બધાને કામ લાગી શકે તેવી માહિતી. આશા કરું છું કે તમને આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની વિડીયો તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.